હવે કટ ઓફ ની ચર્ચા કરીએ. ખાસા બધા સ્ટુડન્ટ તે દિવસે પણ ચર્ચા કરતા હતા કે સાહેબ એકવાર છે ને ઠાકોર સાહેબ તમે કટ ઓફ ની વાત કરો ભાઈ. તો લ્યો ભાઈ તમારું મનગમતું ટોપિક મોટા અક્ષરમાં લખી દઉં છું ભાઈ. કટ ઓફ કેટલું હશે? હજુ એકવાર પ્રોવિઝનલ આન્સર કી આવા દો, ત્યારે હું ફરી લાઈવ આવીશ, ત્યારે હું કેટેગરી વાઇઝ કટ ઓફ લઈને આવીશ. ઓકે, ત્યારે હું કેટેગરી વાઇઝ કટ ઓફ લઈને આવીશ. અહીંયા હું એક જનરલ વાત કરું છું, એક જનરલ કટ ઓફ હું તમને કહું છું. બરાબર છે? જનરલ કટ ઓફ ક્યારે નક્કી કરાય? કટ ઓફ ત્યારે નક્કી કરાય, એના કટ ઓફ ના પ્રેડિક્શન માટે શું વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય? પહેલા તો નંબર ઓફ વેકેન્સી આપણે બધું જ ચર્ચા કરીશું અહીંયા. કેટલી નંબર ઓફ વેકેન્સી હતી, પછી પેપર કેવું હતું, મેન તો પેપર બી છે ને. પેપર કેવું હતું, કે પેપર ઈઝી હતું કે મોડરેટ હતું કે ડિફિકલ્ટ હતું. આ પેપર ટફ ના કહેવાય, આ પેપર લેન્ધી કહેવાય, એટલે છૂટી ગયું કહેવાય. બરાબર છે? સો પેપર કેવું હતું, હું આને કેટેગરી નાખીશ કે સાહેબ મોડરેટ હતું. બરાબર, ના ઈઝી અને ના ટફ, આપણે મધ્યમ લેવલનું માનીને ચાલીએ. નંબર ઓફ વેકેન્સી કે ભાઈ 323 વેકેન્સી છે. પછી તમે આગળ જો કે શું પેપર તમારું જે પેપર છે એની ટફનેસ તો અહીંયા જોઈ લીધી આપણે, એટલે કે અહીંયા ટફનેસ ચેક થાય, પેપરની અહીંયા ટફનેસ ચેક થાય, જે આપણે અહીંયા મોડરેટ કન્સિડર કરી છે. બીજું કે આ નંબર ઓફ વેકેન્સી છે, ટાઈમ કેવો લાગ્યો, શું ટાઈમ ભરપૂર તમને પેપરમાં સોલ્વ થતો એવો લાગ્યો કે ટાઈમ એમાં ખૂટ્યો? બરાબર છે? આ બધા જ ફેક્ટર્સ તમને જોવામાં, કટ ઓફ જ્યારે પ્રેડિક્શન કરો ત્યારે આ બધા જ ફેક્ટર જોવા જોઈએ. ઓકે, પછી બીજું કે આ જે કટ ઓફ છે, મારા હિસાબથી કહું છું, હે ને, મારા હિસાબથી તમને કહું છું જનરલ મેલ, કેમ કે વેકેન્સી લાસ્ટ ટાઈમ કરતા વધારે છે. કેટલા બધા છોકરા એવા છે જેમનું પેપર પૂરું નથી થયું, એટલે કે છૂટ્યું છે. બરાબર છે? અને ફર્સ્ટ ટાઈમર જે હતા, જે ફર્સ્ટ ટાઈમ વાળા હતા, એમને કાયદેસર પેપર અઘરું લાગ્યું છે. મેં ઘણા બધા ફર્સ્ટ ટાઈમર જોડે વાત કરી, અહીંયા આપણી જોડે ઘણા ઓફલાઈનમાં સ્ટુડન્ટ છે, બધાને હું મળીને પર્સનલી મેં વાત કરી છે કે અહીંયા પેપર એમને જે પહેલી વાર ગયા હતા એ લોકો 120, 130, 150 તો બહુ થઈ ગયું. 50 પ્રશ્નો તો એ જોઈ જ નહીં શક્યા, એટલે બધા જ પછી સ્ક્રીન આઉટ થઈ જાય. એટલે કે આ પેપર કાયદેસર, આપણે જનરલ વાત કરીએ, આપણે આખા ગુજરાતને જોવાનું છે, તો એવા બહુ જ બધા કેન્ડિડેટ હતા જે ફર્સ્ટ ટાઈમર હતા. બરાબર છે? જે લોકો એક્સપિરિયન્સ વાળા હતા એ લોકોના પણ પેપર છૂટ્યા છે, કેમ કે એક્ઝામિનર અંકલની જે મેં ટાઈમ વેસ્ટ કરાવવાની જે આપણે જે પદ્ધતિ જોઈ કે ટાઈમ તમે અહીંયા વેસ્ટ કરો, એક્ઝામિનર અહીંયા પ્રિલિમના ક્વેશ્ચનમાં ફસાવે છે, એમાં જે ફસાઈ ગયા એ લોકોના પણ પેપર પૂરા નથી થયા. That means કે એક્સપિરિયન્સ વાળાના પણ પેપર પૂરા નથી થયા. ઓબ્વિયસલી વાત છે, વેકેન્સી વધારે છે, પેપર ટફ છે, ટાઈમ ઓછો મળ્યો છે બધાને. ઓકે, કેમ કે 2 કલાકનું જ પેપર હતું. તો કટ ઓફ જે છે એ મારા હિસાબથી 80 થી 85 વચ્ચે રહેશે. આ હજુ ઓછું થઈ શકે. એકવાર પ્રોવિઝનલ કી આવવા દો, એકવાર પ્રોવિઝનલ આન્સર કી આવશે, કેટલા પ્રશ્નો રદ કર્યા છે એ બધું આપણને ખ્યાલ આવશે. બરાબર? તો વધારે હું કહી શકીશ, પછી હું કેટેગરી વાઇઝ તમારી સામે લઈ આવીશ, પણ હાલ જનરલ મેલનું આટલું મારી એક્સપેક્ટેશન છે. બરાબર છે? હા, હવે જેના જે કોઈ પણ વ્યક્તિના 80 કાં તો 80 થી વધારે થઈ ગયા છે, મહેરબાની કરીને વિચારવાનું નહીં, અહીં તહીં હવે ફરતા નહીં, કાયદેસર મેન્સની તૈયારી કરી દેજો, ચાલુ કરી જ દેજો. અને કાલે મેન્સની તૈયારી કેવી રીતને કરવાની છે, હું એક લાઈવ સેશન લઈશ. આવતીકાલે આપણે લાઈવ સવારે 11 વાગે, મારી ઈચ્છા છે કે હું 11 વાગે આવું અને તમને STI ની મેન્સની તૈયારી કેવી રીતને કરવી એ તમને શીખવાડું. જો તમારે શીખવું હોય તો હવે કાયદેસર અહીંયા કોમેન્ટ બોક્સમાં યસ લખજો. બરાબર? પછી એવું ના થાય કે પછી મારી મહેનત વેસ્ટ જાય. બેટર છે તમે લોકો આવવાના હોય, જો કે જનરલી આવો જ છો, પણ છતાં હું એકવાર કન્ફર્મેશન લઈ લઉં
કે મારી ઈચ્છા છે કે કાલે લાઈવ 11 વાગે આવું અને STA ની મેન્સની તૈયારી કેવી રીતના કરવાની છે એ તમને સમજાવું. જો તમને જોઈતું હોય વિડીયો તો કોમેન્ટ બોક્સમાં યસ કરો.